શ્રી દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 13મો અધ્યાય. સુરથ અને વૈશ્યને વરદાન. ધ્યાનમ. ઉદયકાળના સૂર્યમંડળ જેવી જેની કાંતિ છે, જેમની 4 ભુજાઓ છે, 3 નેત્ર છે, તેમજ હસ્તમાં પાશ, અંકુશ, વર અને અભય મુદ્રા ધારણ કરેલા છે, એવા શિવાદેવીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, હે રાજન, આ પ્રમાણે મેં આપને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. જેવો આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો પ્રભાવ છે. જગતધારિણી તેમજ ભગવાન વિષ્ણુની માયારૂપ એવા તે દેવી જ જ્ઞાનનો પ્રાદુર્ભાવ કરે છે. તે દેવી એવા પ્રભાવવાળા છે. દેવીના આ પ્રભાવથી વ્યવહાર કુશળ અને વિવેકી મનુષ્યો તેમના પ્રત્યે મોહિત થાય છે. હે સુરથ રાજા, તે મહામાયાના પ્રભાવને કારણે જ તમે આ વૈશ્ય તથા અન્ય વિવેકી જનો પણ મોહ પામ્યા છે અને બીજાઓ પણ મોહ પામશે. હે મહારાજા, તમે પણ તે પરમેશ્વરી જગદંબાના શરણે જાઓ, કારણ કે સમર્પણ ભાવે તેમનું આરાધન કરવાથી એ મનુષ્યોને દેવી ભોગ, સ્વર્ગ તેમજ મોક્ષને આપવા કૃપાવાન થાય છે. શ્રી માર્કંડેય ઋષિ બોલ્યા, મેધા ઋષિનું એવું વચન સાંભળી તે સુરથ રાજાએ તે પવિત્ર વ્રતવાળા મહાતેજસ્વી ઋષિને પ્રણામ કર્યા. કુટુંબીજનો પર મમતાના પરિણામે તેમજ રાજ્ય હરાઈ જતા ખેદ પામેલા તે રાજા તથા તે વૈશ્ય તરત જ તપ કરવા માટે ચાલી નીકળ્યા. રાજા અને વૈશ્ય અંબાના દર્શન માટે નદીના તટે આસન કરી બેઠા અને પરમેશ્વરીની પ્રતિમા સમક્ષ પુષ્પગંધથી પૂજન, હવન અને દેવી સૂક્તના જપ તપ કરવા લાગ્યા. એ બંને જન ઉપવાસ કરીને દેવીમાં એકાગ્ર ચિત્તે મન લગાવી દેવીનું ધ્યાન કરી પોતાનું લોહી છાટેલ બલિ આપવા લાગ્યા. આ પ્રમાણે ચિત્તને સંયમમાં રાખીને દેવીની આરાધના કરતાં 3 વર્ષ વીતી ગયા. ત્યારે તેમના તપથી સંતુષ્ટ થયેલા જગતનું પોષણ કરનારા દેવી ચંડિકા પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ દર્શન આપી કહેવા લાગ્યા. દેવી બોલ્યા, હે રાજન, હે કુલનંદન વૈશ્ય, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસેથી પ્રાપ્ત કરો. તમારા પર સંતુષ્ટ થયેલી હું તમને સદડું આપીશ. માર્કંડેય ઋષિ બોલ્યા, ત્યારે રાજાએ બીજા જન્મમાં અવિચળ રાજ્ય માંગ્યું તથા આ જન્મમાં પોતાના શત્રુ સૈન્યનો બળપૂર્વક નાશ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવી શકે એવું વરદાન માંગ્યું. પેલા ખિન્ન ચિત્તવાળા વૈશ્યે પણ ચિત્ત સંસારથી વિરક્ત થઈ જવાથી અને જ્ઞાની હોવાથી દેવી પાસેથી અહંતા મમતા રૂપી આસક્તિમાંથી છોડાવનારું જ્ઞાન માંગ્યું. દેવી બોલ્યા, હે રાજા, તને થોડા જ દિવસમાં તારું રાજ્ય પાછું મળશે. શત્રુઓને હનીને તારું એ રાજ્ય સ્થિર રહેશે. હે રાજન, મૃત્યુ પછી ભગવાન વિવસ્વાનના અંશથી તારો જન્મ થશે અને પૃથ્વી પર સાવર્ણિક મનુના નામથી તું પ્રસિદ્ધ થઈશ. હે વૈશ્યોમાં શ્રેષ્ઠ સમાધિ, તે મારી પાસેથી જે વરદાન ઈચ્છ્યું છે તે હું તને આપું છું. તને મોક્ષની સંસિદ્ધિ માટેનું જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેય ઋષિ બોલ્યા, આ પ્રમાણે દેવીએ તે બંનેને તેમની ઈચ્છા અનુસાર વરદાન આપ્યા. પછી તેમને ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી એટલે તરત જ દેવી ત્યાં અંતર્ધાન થઈ ગયા. આમ દેવી પાસેથી વરદાન પામેલો તે ક્ષત્રિય શ્રેષ્ઠ સુરથ રાજા સૂર્યથી જન્મ પામીને સાવર્ણિક નામનો મનુ રૂપે ઉદ્ભવ થશે. શ્રી માર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે સુરથ અને વૈશ્યને વરદાન નામનો 13મો અધ્યાય સમાપ્ત.